દ્રશ્યો જોઈ રહ્યા છો આજ સ્થળે ઘટના બની હતી। હાલ તેઓ ઊંચા હાથ કરીને માફી પણ માગી રહ્યું છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે હર્ષ સંઘવીએ સૂત્ર આપ્યું છે તેમને લઈને પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે જે વરઘોડો જે છે તે કાઢવામાં આવ્યો છે। આરોપી છેલ્લા 3 મહિનાથી આ જે ફરાર હતો અને લંગડાતો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચાલી રહ્યો છે। રાજકોટમાં મુર્ગા ગેંગ જે છે તેનો મુખ્ય સાગરીત જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આપ જે પ્રકારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમનો જે રિકન્સ્ટ્રક્શન માટે તેમને પ્રગતિ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનાની અંદર જે ઘટના બની હતી તેમાં મુર્ગા ગેંગ અને પેંડા ગેંગના જે બંને સાગરીતો જે છે તેમણે પ્રગતિ હોસ્પિટલ એટલે કે અહીંયા જે મંગળા રોડ પર આવેલી છે ત્યાં તેમણે ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ જે અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે એસઓજી દ્વારા તેમને અત્યારે લઈ આવવામાં આવી રહ્યા છે। તેમની ધરપકડ કડી પાસેથી કરવામાં આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। પ્રગતિ હોસ્પિટલ પાસે રાત્રિના સામે ફાયરિંગની ઘટના જે છે તે ઓક્ટોબર મહિનામાં બની હતી ને ત્યારથી છેલ્લા 3 મહિનાથી આ જે સમીર ઉર્ફે સંજલો જે છે તે ફરાર હતો અને તેમને કડીથી એસઓજી છે તેમના દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ તેમને જ્યાં ફાયરિંગ કર્યું હતું ત્યાં અત્યારે લઈ આવવામાં આવ્યો છે અને ત્યારે પોલીસ જે છે તેમના દ્વારા રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એસઓજીની ટીમ જે છે તે મંગળા રોડ ઉપર લઈને આવી છે તેમને અને અહીંયા ફાયરિંગ કઈ રીતે કર્યું હતું કોણ સામેલ હતું તેમને લઈને અત્યારે અહીંયા પૂછપરછ જે છે તે અત્યારે તેમની કરવામાં આવી રહી છે। એસઓજીના પીઆઈ SM જાડેજા સહિતનો ટીમ જે છે તે અત્યારે અહીંયા તેમનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરી રહી છે। આખી ઘટના કેવી રીતે અંજામ આપ્યો હતો સામે ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે માનવામાં આવી રહ્યું છે કે જ્યારે ઓક્ટોબરની અંદર આ ઘટના બની ત્યારે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ છે તેમનું ઘણા વર્ષોથી સામે જે છે તે જૂની અદાવતોને લઈને ફાયરિંગની ઘટનાઓ થતી આવી છે। ત્યારે દિવાળી સમયે પણ આ જ પ્રકારની અહીંયા ઘટના જે છે તે કરવામાં આવી હતી। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મંગળા રોડ ખાતેના છે કે જ્યાં અત્યારે એસઓજીની ટીમ અહીંયા પહોંચી છે અને તેમના દ્વારા શું કહે છે સાંભળો। આરોપી છે મુર્ગા ગેંગનો મુખ્ય આરોપી છે શું કહી રહ્યા છે સાંભળો। પછી એને કીધું કે અમે નથી એટલે બોલા હે અમે તો અમારા કામથી નીકળ્યા તો હું ગાડી મારી માથે લઈ ગઈ એટલે મેં સીધું એની પર ફાયરિંગ કરી પછી એની ગાડી વળતા ભટકાણી મને એમ થયું રહી ગઈ ના પછી તમે એ પૂરું કરીને પછી અહીંથી સીધા હાલતા થઈ ગયા દેખાડી દીધું। પેલું ફાયરિંગ એને કર્યું હતું કે કર્યું એની પાસે લઈ તો સીધા પછી અહીંયા ફાયરિંગ કરીને નીકળી ગયા એને અહીંયા કર્યા। ફાયરિંગ કેવી રીતે કરવામાં આવ્યું તેવી પૂછપરછ કરવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે પહેલું ફાયરિંગ પોલીસ છે તેમના દ્વારા પૂછવામાં આવ્યું કોણે કર્યું હતું અને ત્યારે જે હાલ આરોપી જે છે તેમને અત્યારે ઉડબેસ કરવામાં આવી રહી છે। કાયદાનું ભાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આજ સ્થળે ઘટના બની હતી। હાલ તેઓ ઊંચા હાથ કરીને માફી પણ માગી રહ્યું છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે હર્ષ સંઘવીએ સૂત્ર આપ્યું છે તેમને લઈને પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે જે વરઘોડો જે છે તે કાઢવામાં આવ્યો છે। આરોપી છેલ્લા 3 મહિનાથી આ જે ફરાર હતો અને લંગડાતો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચાલી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હાલ જે એસઓજી છે તેમના દ્વારા જે ઘટના જ્યાં બની હતી ત્યાં તેમને લઈ આવવામાં આવ્યો અને જે ફાયરિંગ પ્રગતિ હોસ્પિટલ એટલે કે જે મંગળા રોડ ઉપર બન્યું છે ત્યાં તેમને અત્યારે લઈ આવવામાં આવ્યો છે। હાલ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આરોપી જે સંજય છે તેમની ધરપકડ કડીથી કરી લેવામાં આવી છે અને તેમને અત્યારે ભાન કરાવવામાં આવી રહ્યું છે કાયદાનું, કારણ કે તેમને જે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો ને તેમની સાથે જે અન્ય જે આરોપીઓ હતા બંને ગેંગના કુલ 35 જેટલા આરોપીઓ જે છે તેમની અલગ સમયે ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ અત્યારે જે મુખ્ય સૂત્રધાર મુર્ગા ગેંગનો જે સમીર ઉર્ફે સનલો છે તેને કડીથી ઝડપી લેવામાં આવ્યો છે। 21 જેટલા જે આરોપીઓ બંને ગેંગના છે તેમની સામે ગુજસી ટોક સહિતની કલમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે। આ જ રોડ ઉપર ઓક્ટોબર મહિનામાં આ સંજલો જે છે તેમણે ફાયરિંગ કર્યું હતું અને સામે જે પેંડા ગેંગ જે છે તેના સાગરીતો હતા એટલે કે સામે બંને ગેંગ વચ્ચે ગેંગવોર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો હતો અને તેમને અહીંયા ફાયરિંગની ઘટનાને આખરે અંજામ આપ્યો હતો। હાલ એસઓજી જે છે તે અત્યારે અહીંયા લઈને આવી છે
અને તેમના દ્વારા અત્યારે હાલ બંને ગેંગના આરોપીઓની જ્યારે ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે એસઓજી દ્વારા જે આ હોસ્પિટલના હું દ્રશ્યો બતાવીશ આપને કે જે આ પ્રગતિ હોસ્પિટલ છે ત્યાં અહીંયા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પેંડા ગેંગ અને જે મુર્ગા ગેંગ છે બંને ગેંગ વચ્ચે આ ફાયરિંગની ઘટના થઈ હતી અને એક ભયનો માહોલ જે છે તે ઊભો કરવાનો પ્રયાસ થયો હતો અને ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ આરોપીઓને પકડવામાં પણ આવ્યા હતા. હાલ આ તમામ જે કહી શકાય કે આરોપીની ઝડપાયા બાદ 3 મહિના બાદ આજે મુર્ગા ગેંગનો મુખ્ય આરોપી જે છે સમીર ઉર્ફે સંડલો તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદાનું ભાન જે છે તે કરાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમને 4 પગે અહીંયા કરવામાં આવ્યો હતો. પોલીસ જે છે તેમને અત્યારે ધરપકડ કરી જે ઘટના બની હતી અહીંયા ફાયરિંગની ત્યાં સ્થળ પર લેવામાં આવ્યો છે અને તેમનો વરઘોડો કાઢી રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે.